નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમ સબ્જેક્ટ છે આપણો એકાઉન્ટ, એમાં પાર્ટ 1 માં ચેપ્ટર 1. તો ચેપ્ટર 1 ની અંદર આપણે અગાઉના લેક્ચર ની અંદર જોયું હતું કે ભાગીદારો છે એ ભાગીદારોના જે મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિઓ બે છે. એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી કઈ છે તો સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. તો ગયા આપણે લેક્ચર ની અંદર અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર છે? તો હવે આપણે આજે જે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ વિશે આજે આપણે માહિતી મેળવીશું. સ્થિર મૂડી ખાતા પદ્ધતિનું બીજું નામ છે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ, બરાબર છે? તમને પરીક્ષામાં પૂછાય કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈશું, બરાબર છે? તો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય તો તે પદ્ધતિને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાગીદારો જે મૂડી ખાતા રાખે છે તો એ મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિની અંદર વર્ષની જે શરૂઆતની બાકી છે અને જે આખરની બાકી છે આ બંનેમાં તફાવત જોવા મળતો ન હોય તો તેને શું કહેવાય? તો કે એને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે? તો સ્થિર મૂડી ખાતાની જે પદ્ધતિની આપણે વાત કરીએ તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ ભાગીદાર છે તો ભાગીદારની વર્ષની શરૂઆતની મૂડી રૂપિયા 2 લાખ રૂપિયા છે અને એ ભાગીદાર કે જ્યારે એનું વર્ષ પૂર્ણ થાય છે તો એની વર્ષ જ્યારે પૂર્ણ થાય તો એની મૂડી પણ કેટલી રહે છે? તો કે એની મૂડી પણ 2 લાખ રૂપિયા જ રહે. તો શરૂઆતની પણ 2 લાખ રૂપિયા મૂડી હતી અને જ્યારે વર્ષ પૂર્ણ થયું ત્યારે પણ એની મૂડી કેટલી છે? તો કે 2 લાખ રૂપિયા છે. એટલે કે શરૂઆતની બાકી અને આખરની બાકીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો આવી જે પદ્ધતિ છે પદ્ધતિને આપણે શું કહીશું? તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે? તો હવે જે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર બે પ્રકારના ખાતા રાખવામાં આવે છે, બરાબર? બે પ્રકારના. એમાં એક ખાતું છે કે ભાગીદારોનું મૂડી ખાતું અને બીજું કે ભાગીદારોનું ચાલુ ખાતું. તો આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે જોઈએ તો એમાં માત્ર ને માત્ર કેટલા ખાતા રાખતા હતા? તો એક જ ખાતું એમાં રાખતા હતા, બરાબર? કે ભાગીદારોનું મૂડી ખાતું, બરાબર છે? એટલે ભાગીદારોમાં એમાં મૂડી ખાતું રાખતા હતા તો એની બાકીમાં શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હતો. પરંતુ અહીંયા માત્ર ને માત્ર શું રાખે છે? તો મૂડી ખાતું રાખે છે અને બીજું કયું? તો ચાલુ ખાતું રાખે છે, બરાબર? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાગીદારોના જે મૂડી ખાતું કઈ રીતના રાખે છે એનો સૌથી પહેલા આપણે પરિચય મેળવીશું, બરાબર છે? તો જુઓ, સૌથી પહેલા આપણે નમૂનો જોઈએ કે ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો, બરાબર છે? તો એમાં આપણે ડાબી બાજુ ઉધાર બાજુ છે, જમણી બાજુ કઈ બાજુ છે? તો કે જમા બાજુ. તો સૌથી પહેલા ઉધાર બાજુ વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા શું આવશે? તો કે રોકડ, બેંક કે અન્ય મિલકત ખાતે, બરાબર? વધારાની મૂડી લઈએ. હવે ભાગીદાર છે એ ભાગીદારની મૂડી જો વધારે હોય તો વધારાની મૂડી ભાગીદાર શું કરે છે? તો કે લઈ જાય છે. તો મૂડી જ્યારે લઈ જાય છે તો મૂડી લઈ જાય તો એવા સંજોગોની અંદર ભાગીદારનું જે મૂડી ખાતું છે મૂડી ખાતાની ઉધાર બાજુ એની નોંધ થાય. એ પછી રોકડ સ્વરૂપે લઈ ગયો હોય, ચેક દ્વારા લઈ ગયો હોય કાં તો કોઈ મિલકત લઈ ગયો હોય તો પણ તેની નોંધ ક્યાં થશે? તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ એની નોંધ થશે. ત્યારબાદ શું આવશે? તો કે બાકી આગળ લઈ જાય, બરાબર છે? હવે આખરની બાકી છે તો આખરની બાકી વિશે આપણે કઈ રીતના વાત કરીશું? તો કે આખરની બાકી આપણે કઈ રીતના મેળવવાની છે? તો ભાગીદારોનું જે મૂડી ખાતું છે તો મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો શું કરવામાં આવે? વધુ હોય, બરાબર છે? ભાગીદારોના જે મૂડી ખાતું છે મૂડી ખાતાના જમા બાજુનો સરવાળો વધુ હોય અને ઉધાર બાજુ જે ખૂટતી રકમ છે એ ખૂટતી રકમ જે લખવામાં આવે છે તો એ રકમને આપણે શું કહીશું? તો કે બાકી આગળ લઈ ગયા. શું કહીશું? એને બાકી આગળ લઈ ગયા. અને એ મૂડી ખાતાની કઈ બાકી છે? તો કે જમા બાકી છે, પરંતુ લખાય કઈ બાજુ? તો કે એને ઉધાર બાજુ આપણે લખીએ છીએ, બરાબર છે? હવે આપણે જમા બાજુની વાત કરીએ તો જમા બાજુ ભાગીદારનું જે મૂડી ખાતું છે તો મૂડી ખાતાની અંદર સૌથી પહેલા શું આવશે? તો કે બાકી આગળ લાવે. શું આવશે? બાકી આગળ લાવે. એ કઈ બાકી? તો કે વર્ષની જે શરૂઆતની બાકી છે એ શરૂઆતની બાકી ક્યાં આવશે? તો કે મૂડી ખાતાની અંદર સૌથી પહેલા
આવશે, બરાબર છે. ત્યારબાદ રોકડ છે, બેંક છે, અન્ય મિલકત ખાતે વધારાની મૂડી લાગે. હવે ભાગીદાર છે એ ભાગીદાર વર્ષ દરમિયાન વધારાની જે મૂડી લાવે છે એ રોકડ સ્વરૂપે લાવતો હોય, બેંક દ્વારા લાવતો હોય, કાં તો અન્ય મિલકત લાવે છે, તો એ જે બી કઈ લાવે છે એની નોંધ ક્યાં કરીશું? તો કે ભાગીદારોના મૂડી ખાતાની આપણે જમા બાજુની નોંધ કરીશું, બરાબર છે. તો અહીંયા બસ જે મૂડી ખાતું છે, મૂડી ખાતાની અંદર માત્ર ને માત્ર જે મૂડીને લગતા વ્યવહારો છે એની જ આપણે નોંધ કરવાની છે કે મૂડીમાં વધારો થતો હોય કાં તો મૂડીમાં ઘટાડો થતો હોય એટલી જ આપણે નોંધ કરીશું. હવે આપણે જોઈશું કે ભાગીદારોનું ચાલુ ખાતાનો નમૂનો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એની ઉધાર બાજુની વાત કરીએ, બરાબર છે. એની પણ બે બાજુ હોય છે, ઉધાર બાજુ બીજી કઈ જમા બાજુ. તો ઉધાર બાજુની વાત કરીએ તો સૌથી પહેલા આવશે કે બાકી આગળ લાગે. શું આવશે? બાકી આગળ લાગે, બરાબર છે. ઉધાર બાજુ છે એટલે કઈ બાકી આવશે? ઉધાર બાકી આવશે, બરાબર છે. પરંતુ શ્રેણી તો કે ચાલુ ખાતાની ઉધાર. ત્યારબાદ ઉપાડ ખાતે તો કે વર્ષ દરમિયાન જે ભાગીદાર છે એ ભાગીદાર પેઢીમાંથી શું કરતો હોય છે? ઉપાડ કરે છે. એટલે મતલબમાં પેઢીમાંથી એ ઉપાડ કરતો હોય, એ રોકડ સ્વરૂપે કરતો હોય, બેંક દ્વારા કરતો હોય, કાં તો કોઈ મિલકત લઈ જાય તો એની નોંધ આપણે ક્યાં કરીશું? તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે એની નોંધ કરીશું. ત્યારબાદ ઉપાડ પર વ્યાજ. તો ભાગીદારોએ જે વર્ષ દરમિયાન જે ઉપાડ કર્યો છે અને એ ઉપાડ પર જે બી વ્યાજ વસૂલ કરવાનું છે એની નોંધ ક્યાં થશે? તો કે ભાગીદારોના જે ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે એની નોંધ કરીશું. ત્યારબાદ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. હવે જે ભાગીદારો છે એ ભાગીદારોની જે ઉધાર બાકી છે ચાલુ ખાતા એના પર પણ જે વ્યાજ અમુક વસૂલ કરવામાં આવે છે તો એ વ્યાજ પણ ક્યાં આવશે? ઉધાર બાજુ આવશે. ત્યારબાદ કે નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર ખોટ. એટલે કે જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જો ખોટ થઈ હોય તો કઈ બાજુ નોંધ કરીશું? એની ઉધાર બાજુ નોંધ કરીશું, બરાબર છે. જે તે ભાગીદારને જે વહેંચણી પાત્ર જે ખોટ આવતી હશે એ બંનેને આપણે લખી દઈશું. જો નફો આવે તો આપણે કઈ બાજુ કરીશું? એની નોંધ જમા બાજુ કરીશું. ત્યારબાદ છેલ્લે બાકી આગળ લઈ ગયા. તો આ કઈ રીતના તમારે શોધવાની છે? તો કે ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુ સરવાળો કરતા જે ખૂટતી રકમ છે, ખૂટતી રકમને આપણે શું કહીશું? તો કે બાકી આગળ લઈ ગયા આપણે કહીશું, બરાબર છે. હવે આપણે જમા બાજુ જોઈએ તો એમાં સૌથી પહેલા આવશે કે બાકી આગળ લાગે. હવે જમા બાજુ છે તો જમા બાજુ શું આવશે? તો કે ચાલુ ખાતાની જમા બાકી, શરૂઆતની જમા બાજુ. ત્યારબાદ મૂડી પર વ્યાજ. જે ભાગીદાર છે એ ભાગીદાર વર્ષ દરમિયાન પેઢીની અંદર જે કંઈ એની મૂડી છે શરૂઆતની મૂડી પર આપણે વ્યાજ ગણીએ છીએ, બરાબર છે. તો એ મૂડી પર વ્યાજ પણ અહીંયા આવશે. ત્યારબાદ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. પહેલા મૂડી પર વ્યાજ, પછી ભાગીદારોની જે ચાલુ ખાતાની જે જમા બાકી છે એનું પણ આપણે વ્યાજ અહીંયા લખીશું. ત્યારબાદ છે પગાર ખાતે, બરાબર. હવે જે પગાર છે એની આપણે વાત કરીએ તો ભાગીદારો જે પેઢીની અંદર કાર્ય કરતા હોય છે તો એમને પગાર પણ ચૂકવવામાં આવતો હોય છે. તો જે ભાગીદારને આપણે પગાર આપવાનો છે એ પગારની પણ નોંધ ક્યાં થશે? ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ આપણે નોંધ કરીશું. ત્યારબાદ બોનસ છે, બરાબર છે, કે જ્યારે વર્ષ પૂર્ણ થાય ત્યારે ભાગીદારોને ઉત્સાહ વધારવા માટે આપણે શું કરીએ છીએ? તો એમને બોનસ બી આપણે આપતા હોઈએ છીએ. તો બોનસની પણ નોંધ ક્યાં થશે? તો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ નોંધ કરીશું. ત્યારબાદ કમિશન ખાતે વેચાણ વધારવા માટે આપણે એમને કમિશન બી આપતા હોય છે તો કમિશન પણ ક્યાં થશે? નોંધ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ. ત્યારબાદ છે કે મહેનતાણા ખાતે. હવે અમુક જે કર્મચારી છે, બરાબર છે, ભાગીદાર છે એ સક્રિય કાર્ય કરતો હોય તો એને મહેનતાણું પણ આપણે આપતા હોઈએ છીએ, તેની પણ નોંધ જમા બાજુ થશે. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતે આપણે અગાઉ જોઈએ પ્રમાણે જો ખોટ હોય તો આપણે કઈ બાજુ કરીશું? ઉધાર બાજુ. નફો હોય તો ભાગીદારોના જે ચાલુ ખાતાની જમા બાજુ આપણે નોંધ કરીશું. ત્યારબાદ છેલ્લે કે બાકી આગળ લઈ ગયા, બરાબર છે. હવે બાકી આગળ લઈ ગયા એ કઈ રીતના આવશે? તો કે ભાગીદારોના જે ચાલુ ખાતા છે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુનો સરવાળો બાદ કરતા જે વધતી રકમ છે, જે ખૂટતી રકમ છે, એ ખૂટતી રકમને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા, બરાબર છે.